નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ. નમસ્તે, હું પ્રાધ્યાપક શિરીષ કુલકર્ણી, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ કોમર્સ, ડિપાર્ટમેન્ટ ઓફ અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પ્રોફેસર હતો અને બાદમાં હેડ હતો. 2016માં ગુજરાત સરકારે મને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે નિમણૂક આપી. અત્યારે હું ગુજરાત ન્યૂઝના પ્રકાશભાઈ વર્માના કારણે દર્શકોની સામે છું. આજે એક એવી વાત હું કરવા જઈ રહ્યો છું જે ભવિષ્યમાં થવાની છે, પણ એની તૈયારી અત્યારથી 2 વર્ષ પહેલા સરકારે તૈયારી શરૂ કરી દીધી છે. ખૂબ સારી વાત કહેવાય. 1 ઓક્ટોબર 2028ના રોજથી આ હોવું જોઈએ એવું આજની તારીખે 2026માં જુલાઈ ઓગસ્ટ મહિનામાં સરકાર કહી રહી છે. એ છે રસ્તા સાચવવાવાળા, રસ્તાના વિકાસ કરવાવાળાની જે મિનિસ્ટ્રી છે એ મિનિસ્ટ્રીએ એના નિયમોની અંદર ફેરબદલ કરવા જઈ રહી છે. તમે જાણો છો કેટલાય નિયમો આ વિષયમાં બદલ્યા છે અને વાહનોની અંદર એ પ્રકારના બદલ પણ આવી રહ્યા છે. એટલે હું વાત કરવા જઈ રહ્યો છું વાહનો અને વાહનોના કારણે થતા અકસ્માતો એ ઓછા કરવા માટે, ઘટાડવા માટેનો પ્રયત્ન સરકારનો છે. આના પહેલા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય, કેમ કે આપણે જાણીએ છીએ કે કાર, ટ્રક, મોટરસાયકલ આના કારણે જે ધુમાડો નીકળે છે એ પ્રદૂષણ કરે છે. તો એ પ્રદૂષણ ન થાય એના માટે પણ પગલાં ભૂતકાળમાં ભારત સરકારે લીધા છે અને એ પ્રકારે વાહનોની અંદર ફેરબદલ થયો છે. પણ અત્યારનો જે વિષય હું કહી રહ્યો છું એ છે અકસ્માતો, એક્સિડન્ટ્સ ઓછા થાય એના માટે છે. તો શું એના માટે અત્યારે નથી કોઈ વ્યવસ્થા? તો છે, પણ એ મોટાભાગે સાઈડમાં, ડાબી બાજુ, જમણી બાજુ અથવા પાછળ એ પ્રકારની કંઈક મુશ્કેલી હોય તો એક આપણને કાર અલર્ટ કરે છે કે ભાઈ જોજો તમારા ડાબે બાજુએ કંઈક આવે છે અથવા જમણા બાજુએ કંઈક અથડાશે, તમે જોજો. એટલે એ પ્રકારનું અલર્ટ અત્યારે કારમાં આપણને મળે છે. પણ અત્યારે જે નવું છે એ નવું 360 ડિગ્રી, એટલે તમારા કારની ચારે બાજુ આ પ્રકારની વ્યવસ્થા આ લોકો કરવા જઈ રહ્યા છે. અને એ 1 ઓક્ટોબર 2027થી મરજિયાત છે, સ્વૈચ્છિક છે, અને 1 ઓક્ટોબર 2028થી કમ્પલસરી છે. એટલું એક જાહેરનામું એમને ડ્રાફ્ટ બનાવ્યો છે અને એ ડ્રાફ્ટ એમને જે વાહનોના ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર્સ છે, એમને આ ડ્રાફ્ટ મોકલી આપ્યો છે કે ભાઈ તમે આમાં કોઈ સજેસ્ટ કરવાનું છે. 31મી ઓગસ્ટ સુધી એમને સજેસ્ટ કરવાનું કહ્યું છે કે ભાઈ આમાં કોઈ ફેરબદલ કરવો છે કે આ જે કંઈ છે એ બધું બરાબર છે. આ પ્રકારની વ્યવસ્થા થઈ રહી છે. તો આનું નામ શું? V2V, વાહનથી વાહન સંચાર પ્રણાલી તૈયાર કરવાનું. એટલે એને V2V એટલે વ્હીકલ ટુ વ્હીકલ, એમાં સંચાર પ્રણાલી ઉપલબ્ધ કરવાની છે. પણ એ રેડિયો માધ્યમથી કરવાનું છે. એટલે એમને એમ નથી થવાનું, પણ આ જે ગીગાહર્ટ વાપરવાના છે 5ની ઉપરના, એ જે ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ છે એને હવે એક્ઝમ્પ્ટ કર્યા છે કે ભાઈ આ જો કાર માટે વપરાતું હોય તો એના ઉપર કોઈ જાતની ફી કે એ વસ્તુ લેવાની નથી. એટલે 1 ગીગાવોટના કારણે આ સંચાર પ્રણાલી કારની અંદર શરૂ થશે અને વ્હીકલ ટુ વ્હીકલ કહેવામાં આવે છે. અને એમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે જાહેરનામું તૈયાર કર્યું છે. એમાં સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ 1989માં સુધારો કરવા જઈ રહ્યા છે. એમાં 3 પ્રકારના વાહનો એમને એમાં લીધા છે. એમાં એનું નામ તો એવું આપ્યું છે LMN. L એટલે શું? તો એમાં 2 વ્હીલર ને 3 વ્હીલર છે.
એમ એટલે કાર અને પ્રવાસી વાહનો એ એમમાં આવે છે, અને એન જે છે એ માલ વહન કરતા ટ્રક છે કે ટેમ્પો છે, આ પ્રકારના વાહનો માટે આ એલ, એમ અને એન, આ ત્રણેય પ્રકારના વાહનો માટે આ V2V ની વ્યવસ્થા સરકારે શરૂ કરવાની વાત કરી છે. હવે ઉત્પાદકે આ કોમ્યુનિકેશન સિસ્ટમ જે છે એ AIS 230, આ AIS શું છે તો ઓટોમેટિવ ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડ્સ, આ માનકો છે. અને આના પહેલાના પણ કેટલાક IAS ના માનકો તો છે, એ માનકોની અત્યારે આપણે નથી વાત કરતા, પણ ખાલી AIS એટલે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડ્સ 230, એના આધાર પર આ V2V એટલે વ્હીકલ ટુ વ્હીકલ કોમ્યુનિકેશન કહેવાય, કે વાહન સંચાર પ્રણાલી કહો, કે જે એને નામ આપણે અંગ્રેજીમાં કે ગુજરાતીમાં આપીએ તો આ ફિટ કરેલું આવશ્યક છે, નહીં તો ચાલશે નહીં. એટલે આ સ્ટેન્ડર્ડ સિસ્ટમ V2V છે, જેમાં વાયરલેસ રિયલ ટાઈમ સેફટી માહિતી આપ-લે થવાની છે. મેં પહેલા તમને કીધું કે આ 360 ડિગ્રી સુધીનું છે. એટલે શું થશે એક્ઝેક્ટલી? તો ભાઈ કોઈ આગળનો વ્યક્તિ બ્રેક મારવાનો હોય, જોજો આની વ્યવસ્થા પહેલા નથી. આગળનો કાર વાળો જો બ્રેક મારવાનો હોય અને જે બ્રેક માર્યો હોય તો એનું સંચાર સાધન, આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ પાછલા ડ્રાઈવરને અલર્ટ કરશે કે જોજો ભાઈ પેલા એ બ્રેક મારી છે, એટલે તું સાવધ થઈ જા. એ તો ઘણી વખત આવા એક્સિડન્ટ થયા છે કે ભાઈ આગળ જતો માણસ બ્રેક મારે, પાછળવાળાને ખબર નથી હોતો એટલે ઠોકી દે છે. પણ આ સિસ્ટમના કારણે હવે કોઈએ બ્રેક માર્યું છે આગલા વાહને, તો વાહનથી વાહન જો સંચાર થતો હોય તો એ કહી દેશે કે ભાઈ આગળ બ્રેક માર્યું છે. કદાચ એવું પણ બને છે ને, આજકાલ તો ટેવ છે કે ભાઈ રોંગ સાઈડ પર ગાડીઓ ચલાવતા હોય, તો આપણું વાહન તો રાઈટ સાઈડ પર છે, તો કોઈક રોંગ સાઈડથી આવતું હોય તો આ સંચાર સિસ્ટમ જે છે એ સિસ્ટમ ડ્રાઈવરને અલર્ટ કરશે કે ભાઈ જોજો પેલો રોંગ સાઈડ પર તમારી સામે આવી રહ્યો છે, એટલે સાવધ થઈ જાઓ. ઘણી વખત એવું બને છે કે જે લેન આપેલી છે, દાખલા તરીકે હાઈવે ઉપર મોટા ભાગે હોય છે કે ભાઈ ઓવરટેક લેન, 120 કિલોમીટર્સ પર અવરની લાઈન, એના કરતાં 100 કિલોમીટર પર અવરની લાઈન, આવી રીતના જે લાઈનો છે એ લાઈનોમાંથી ઓવરટેક કરવા માટે લોકો ક્યાંથી ઘૂસે છે. એટલે જો આવું એક પોતાના લાઈનમાંથી બદલીને જો કોઈ વાહન જતું હોય તો એ પાછળ આવતા વાહનને ખબર નથી હોતી કે ભાઈ આ પેલો બદલવાનો છે, પણ આ વાહનની જે સિસ્ટમ છે V2V, આ સિસ્ટમના કારણે ડ્રાઈવરને અલર્ટ કરી શકાય. એટલે આ એક પ્રકારની વાયરલેસ સુરક્ષા સાધન સેલ્યુલર સિસ્ટમથી ચાલે છે, અને ઘણી વખત V2X આવું પણ કહેવામાં આવે છે. અને 360 ડિગ્રીના કારણે એનો લાભ આપણને થાય છે. એકદમ આ આધુનિક સંચાર તંત્ર છે. દરેક વાહનને આ રિયલ ટાઈમ માહિતી એ આપ-લે કરે છે. આપણા કારની માહિતી બીજા કારને પણ આપે કે આપણે કંઈક બ્રેક મારવા જઈ રહ્યા છે તો આપણી પાછળનાને ખબર પડી જાય કે ભાઈ તમારી આગળ કોઈ બ્રેક મારી રહ્યું છે. એટલે ફક્ત એક માટે નહીં, બીજાના માટે પણ એકબીજાની સાથે આ પ્રકારનું સંચાર આમાં થાય છે. એમાં મુખ્ય ઉદ્દેશો શું છે? તો સૌથી પહેલો ઉદ્દેશ છે માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવો. એ તો આપણે જોઈ રહ્યા છે કેટલા લોકો એક્સિડન્ટની અંદર મરી જાય છે, કારને નુકસાન થાય છે, અને કેટલા કેવા બધા એક્સિડન્ટ આવે. દાખલા તરીકે ઘણી વખત ખાઈમાં જતું હોય, કાર જો ખાઈમાં જતી હોય, હમણાં વરસાદનું સિઝન ચાલે છે એટલે ઘણી વખત પાણીમાં જતું રહે, તો આ જે વાયરલેસ સિસ્ટમ છે એ તમને તરત જ જાણ કરશે કે ભાઈ સાવધ રહેજો, તમારી ગાડી ખાઈ તરફ જઈ રહી છે, બી અલર્ટ. એટલે આ પ્રકારની અકસ્માતો ઘટાડવાનો પ્રયત્ન આ સંચાર સિસ્ટમના કારણે છે. ચાલકને સમયસર ચેતવણી મળે, આનો મુખ્ય ઉદ્દેશ છે, જે મેં તમને ઉદાહરણો આપ્યા એ. પછી ટ્રાફિકનું વ્યવસ્થિત સંચાલન થાય એના માટે આ વ્યવસ્થા કરવામાં આવશે. અને રસ્તા પર ચાલતા વ્યક્તિની પણ સુરક્ષા. ઘણી વખત છે ને લોકો અચાનકથી
અંદર રસ્તા ઉપર ઘૂસી જાય છે અને આપણે સ્પીડમાં હોઈએ, તો જો આવો કોઈ વ્યક્તિ આવતો હોય તો એની સુરક્ષા માટે કારનો ડ્રાઈવર છે એને ચેતવણી મળશે એટલે એ બ્રેક મારશે, એના કારણે સામેવાળો માણસ બચી જાય એવી સ્થિતિ છે. એક વિશેષ કહું છું આ વાતની કે ભાઈ વિદેશોની અંદર અત્યારે એ પ્રકારની ગાડીઓ ફરી રહી છે જેમાં ગાડીઓ ડ્રાઈવર વગર ચાલે છે. જો ડ્રાઈવર વગર ચાલતી ગાડી અને આ જે હું કહી રહ્યો છું V2V ની સિસ્ટમ, આ V2V સિસ્ટમના કદાચ શરૂઆત છે કે આપણી ત્યાં ભારતમાં પણ આગળ જતા એવું બને કે ભાઈ તમારે ડ્રાઈવર વગર કાર ચાલશે આ પ્રકારની. હમણાં તો એક દેશમાં કદાચ ચાઇનામાં જ એમાં એમને જ્યારે આ ટેક્સીઓ શરૂ કરી, જે ટેક્સીઓની અંદર ડ્રાઈવર હોતા જ નથી, તો ડ્રાઈવર ન હોય તો ડ્રાઈવરોની રોજી રોટી છીનવાઈ જાય. એટલે એમને પછી આંદોલન શરૂ કર્યું કે ભાઈ આવો ધંધો ન કરો, અમારી તો રોજી રોટી જશે, અમને કામ નહીં મળશે. એટલે આ પ્રકારની વ્યવસ્થા આગળ જતા ભારતમાં આ વાહનોને ડ્રાઈવરોને બેરોજગાર કરવાના એવી વાત હું નથી કરતો, પણ ડ્રાઈવર વગરની કાર ભારતમાં ચલાવી શકાય એની પ્રાથમિક ભૂમિકા તો નથી, ખબર નથી કે એના માટે આ કરે છે કે નહીં. પણ અત્યારે એટલું તો ખરું કે અકસ્માત ઘટાડવાના, ટ્રાફિકને સંચાલન કરવા માટે આ પ્રકારની V2V જે સંચાર સમિતિ સંચાર સેલ્યુલર સિસ્ટમ જે છે એ સિસ્ટમ આપણને કામ લાગશે. V2V માટે જે મેં તમને કીધું એ પ્રમાણે 5.875 ગીગાહર્ટ થી 5.925 ગીગાહર્ટ આટલું આ ફ્રીક્વન્સીની બેન્ડ વિચારાયો છે. એટલે આ ટેલિકોમ્યુનિકેશન ફ્રીક્વન્સી લાયસન્સમાંથી મુક્તિ મળી છે, એટલે એને કોઈ લાયસન્સની આવી જરૂર નથી એવું આ ભારત સરકારે પણ ટેલિકોમ્યુનિકેશને આ પ્રકારનું લાયસન્સ એમાંથી બાદ કર્યું છે. હવે વાહનો ઉત્પાદકો જે છે એ અત્યારથી એમનો પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયો કે ભાઈ જે વાહનો ઉત્પાદકો છે એ કહે છે કે ભાઈ ભારત સરકારે ખૂબ સારી વ્યવસ્થા કરી કે અમને એ આવશ્યક છે, કમ્પલસરી છે, ફરજિયાત છે, એ 2 વર્ષ પછી ફરજિયાત થશે. આ પ્રકારનું કહેવાના કારણે અમે લોકો અમારી તૈયારી કરી શકીએ. પણ ઘણી વખત એવો વિચાર આવે ને કે 2027 થી 2028 ની વચ્ચે તો મરજિયાત છે, તો એવા વાહનોનું ઉત્પાદન તો બંધ થવાનું નથી જ ને. ચાલો એક વાત એટલે લિમિટેશન, મર્યાદા જે આ સિસ્ટમની છે એ મર્યાદાને સમજીએ. એક બાજુ તમે કહો છો કે ભાઈ કોઈ પણ વાહન તમે 15 વર્ષ સુધી ચલાવી શકો, ત્યાં સુધી એને સ્ક્રેપ નહીં કરવાનું. એટલે 15 વર્ષ સુધી જે વાહનો રહેવાના છે એમાં તો આ સિસ્ટમ છે જ નહીં. તો આ સિસ્ટમ કયા વાહનોને લાગુ પડશે? જે 2028 થી આવવાના છે. તો 2028 પહેલાના જે વાહનો છે એ વાહનોમાં સિસ્ટમ નથી, એટલે એ સિસ્ટમનો ઉપયોગ પેલા વાહનોમાં નહીં રહે. ખાલી આપણો જેની પાસે આ સિસ્ટમ છે એ સિસ્ટમને આ ફાયદો થશે, પણ બાકીના વાહનોને કેમ કે એની પાસે આ સંચાર પ્રણાલી છે નહીં, એટલે આગળ જતા શું થશે એ તો આપણને ભવિષ્ય જ કહી શકશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. આભાર. નોલેજ એક્સપ્રેસ, જાણકારીની સ્પીડ.